તો સતત થયેલા અનરાધાર વરસાદના કારણે થઈને વડોદરાવાસીઓ હજી પણ મુશ્કેલીમાં જ છે। વડોદરામાં અનેક વિસ્તારો ગળાડૂબ પાણીમાં છે, ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, આ વડોદરા સિટીના દ્રશ્યો છે કે જ્યાં જાણે તળાવ હોય તે પ્રકારના અત્યારે સ્થિતિ સર્જાઈ છે। અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેના આખા ઘર પાણીમાં ડૂબી ગયા છે। ઘરની સામગ્રી હોય કે પછી ઘર વખરી હોય, બધું જ અહીંયા પાણીમાં તરતું નજરે પડી રહ્યું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે નીચાણવાળા વિસ્તાર છે, જે ઘર છે તે ઘરના પતરા ઉપર પણ પાણી પહોંચી ગયા છે। તો શું પરિસ્થિતિ હશે આ ઘરમાં જે લોકો રહેતા હશે, જે ઘરના રહેવાસીઓ હશે, તે લોકોની હાલત અત્યારે ખૂબ જ દયનીય છે। તે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, બીજા જગ્યા પર તે લોકોને ખસેડવામાં આવ્યા છે। બે દિવસ અગાઉ વડોદરા શહેરમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો અને ભારે પૂરની પરિસ્થિતિ આવી હતી। 19 વર્ષ પછી વડોદરા શહેરમાં આ પ્રકારનું ભારે પૂર આવ્યું છે। હાલમાં શહેરી વિસ્તારમાંથી તો પાણી ઓસર્યા છે, પરંતુ વિશ્વામિત્રી નદીના કાંઠે હાલ જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજવા સરોવરના જે 62 દરવાજા છે તે હાલ અહીંયા બંધ કરવામાં આવી છે, કારણ કે વડોદરાની પરિસ્થિતિ જે પૂરની પરિસ્થિતિથી વધુ વિકટ ન થાય તે માટે દરવાજા તો બંધ કરાયા છે, પરંતુ હજુ પણ 35 ફૂટે વિશ્વામિત્રી નદી વહી રહી છે, એટલે કે ભયજનક લેવલથી 9 થી 10 ફૂટ ઉપર નદી વહી રહી છે અને તેના જે પાણી છે તે હાલ ઠેર ઠેર ફરી વળ્યા છે। આ દ્રશ્યો દાંડિયા બજાર અખોટા બ્રિજના છે કે અહીંયા જાણે માર્ગો ઉપર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો હજુ પણ જોવા મળી રહ્યા છે। એટલે કે વિશ્વામિત્રી નદીના કાંઠે જે તબાહી હાલ નદીએ મચાવી છે તેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। સાથે જ ઉત્તર દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમનો જે વાહન વ્યવહાર હોય કે સંપર્ક છે તે પણ હાલ તૂટ્યો છે અને લોકો મદદની આશા કરી રહ્યા છે અને કેટલાક લોકો તો અહીંયા હાલ નિહાળવા આવ્યા છે કે નોકરી ધંધે કેવી રીતે જવું, પરંતુ તેઓ પણ અહીંયા અટવાયા છે, રાહદારીઓ પણ અટવાયા છે। તો કેટલાક લોકો અહીંયા જે પહેલા કે બીજા માળે પોતે બચીને અહીંયા રહી રહ્યા છે તે પણ હાલ ત્યાંથી અવાજ લગાવી રહ્યા છે કે તેઓને બચાવી લેવામાં આવે, પરંતુ તેઓ પણ પોતાની ઘર વખરી હાલ છોડીને ક્યાંક જવા રાજી નથી। એટલે કે હજુ પણ 2 થી 3 દિવસ માટે વડોદરા માટે આ 2-3 દિવસ હજુ પણ કપરા છે તે વાત ચોક્કસ છે। કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો હાલ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, વડોદરાના આ દ્રશ્યો છે કે જેમાં ગળાડૂબ પાણી જોવા મળી રહ્યું છે। ગળાડૂબની સાથે સાથે અહીંયા લોકોના ઘર સુદ્ધા પાણીમાં ડૂબી ગયા છે। તો કેટલાક વડોદરા વાસીઓ આપણી સાથે જોડાયા છે। હિતેશભાઈ આપણી સાથે જોડાયા છે, જે આ વિસ્તારના સ્થાનિક છે। હિતેશભાઈ, શું પરિસ્થિતિ છે અત્યારે વડોદરાના, કયા વિસ્તારમાંથી આપ જોડાયા છો અમારી સાથે, અને વરસાદના પાણીને લઈને શું પરિસ્થિતિ? અક્ષર ચોકથી બોલું છું, પોલ પાદરા રોડ, અક્ષર ચોક। અહીંયા ગેરસમાના પાણી ભરાઈ ગયા છે સોસાયટીના રોડ ઉપર, અને ઘરમાં આખું લગભગ 3 થી 3.5 4 ફૂટ પાણી ભરાઈ ગયું છે અને બધી ઘર વખરી બધી તરતી થઈ ગઈ છે। હિતેશભાઈ, કોઈ મદદે આવ્યું છે કે કેમ? કોઈ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી છે? કોઈ નથી આવ્યો અહીંયા। આપના દ્વારા કોઈ રજૂઆત કોઈને કરવામાં આવી હોય? અમે ટ્રાય કરીએ છીએ, પણ ત્યાં કોઈ ફોન નથી ઉઠાવતું, ફાયર બ્રિગેડ ને બધે કોઈ પણ જગ્યાએ। તો આપની આસપાસના જે ઘરો છે હિતેશભાઈ, તે લોકોનું શું સ્થળાંતર કરવામાં આવ્યું છે? ના, એ બધા જ ઉપર અત્યારે જ છે, એમને એટલે જે સિંગલ છે અગાસી પર છે, અને બાકીના જે ડબલ વાળા છે એ લોકો ઉપર એમના આવે છે, એવું છે। તો અત્યારે હાલ જે રીતે આટલું વરસાદી પાણી ભરાયું છે, લોકોને ભારે હાલાકી પડી રહી છે, તો અત્યારે જનજીવન પર તેની કેવી અસર છે? અત્યારે પાણીની પ્રોબ્લેમ છે, જમવાનો નથી, એકદમ જ પાણી આવી ગયું તો એટલે કશું, અને ગેસ લાઈન છે એટલે રેતો ઉપર કંઈક બનાવવા માટેની બી કોઈ વ્યવસ્થા નથી, જમવાનું બી નથી, એટલે નાસ્તાથી ચલાવીએ છીએ, અને એ પણ થોડુંક ખૂટવા આવ્યો છે હવે નાસ્તો તો, અને પાણી બી 1 મિલ્ટન જગ ભરીને લાવી શક્યા હતા, એટલું પાણી હવે બચ્યું છે થોડું। તો આપના વિસ્તારના કોર્પોરેટર દ્વારા કે પછી કોઈ મંત્રી દ્વારા કોઈ પણ પ્રકારની મદદ આપના સુધી પહોંચી છે કે કેમ? ના, કોઈ આવ્યું, કોઈ છે નહીં અહીંયા। જી હિતેશભાઈ, આભાર સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ। તો આ પરિસ્થિતિ છે અત્યારે હાલ વડોદરા શહેરની। વડોદરા શહેરમાં પણ પોતાના આખા ઘર ડૂબી જાય તે પ્રકારના પાણી અહીંયા ભરાયેલા છે।